વિશ્વામિત્રીના પૂરે સર્જેલી તારાજી વડોદરાવાસીઓ ભૂલી શકે તેમ નથી। આ પૂરથી સવાલ એ ઊભો થયો કે પૂર કુદરતી હતું કે માનવ સર્જિત। કિનારા પર ખડકી દેવાયેલા ગેરકાયદે દબાણોના કારણે શહેરની આ દુર્દશા થઈ। હવે નાગરિકોના રોષને જોતા તંત્રએ એક્શન લેવા પ્લાન ઘડ્યો, ત્યારે કેટલાકે પોતે જ દબાણો હટાવવાની શરૂઆત કરી દીધી। ભાજપના કોર્પોરેટર પર આંગળી ઉઠતા પરાક્રમસિંહ જાડેજાએ નદીમાં બનાવેલો ઓટલો તોડવાની શરૂઆત કરી છે। જો કે ઘરની પ્રોટેક્શન વોલ પણ નિયમ પ્રમાણે તોડવી પડે તેમ છે, ત્યારે શું તેઓ ઘરની દિવાલ તોડશે ખરા તેવો સવાલ ઉઠી રહ્યો છે। સાથે જ તેની સામે જ નદીના પટમાં એક બંગલો બની રહ્યો છે। બંગલા માલિકે નદીમાં પ્રોટેક્શન વોલ બનાવી પુરાણ કરી દીધું છે, જેથી નદી સાંકડી બની ગઈ છે। એમને જાતે એમની બધી વસ્તુ તોડવી પડે અને દબાણ આખું દૂર કરે તો સાચા અર્થમાં કહેવાય કે સાચા એ રાજ્ય ભક્ત છે, દેશભક્ત છે અને વડોદરાના સેવાભાવી ભક્ત છે। એમણે જે દબાઈ રાખ્યું છે 30 ફૂટની અંદરની વિજ્ઞા બધી ગેરકાયદેસર છે। ખરેખર એમને તોડવું જોઈએ, ના તોડે તો સરકાર એને તોડાવવું જોઈએ। નેતાઓ, બિલ્ડરો, માલિતુજારોએ નદી પર દાનત બગાડી અને તેના પટમાં આડેધડ ગેરકાયદે બાંધકામ કરી નાખ્યા અને નિર્દોષ નદી પર દોષનો ટોપલો ઢોળાયો। દબાણોના કારણે નદી સાંકડી બની જતા ભારે વરસાદની સ્થિતિમાં નદીમાં પૂર આવ્યા અને રસ્તો રોકાઈ જતા પૂરના પાણીએ શહેરોમાં ઘૂસી જઈને વિનાશ વેર્યો। વિશ્વામિત્રી નદી પર ભાજપ કોંગ્રેસના નેતાઓ ઉપરાંત અગોરા મોલ, શ્રી બાલાજી મોલ, દર્શનમ ગ્રુપના બિલ્ડર આરસી પટેલ એસ્ટેટ, સયાજી હોટેલ સહિત અનેક મોટા માથાઓએ દબાણ કર્યા છે। ત્યારે આવા દબાણો હટશે કે નહીં તેને લઈ સવાલ છે। જો કે શહેર ભાજપ પ્રમુખ આગામી સમયમાં તમામ દબાણોને દૂર કરવાનું નિવેદન આપી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી તરીકે આ બધા જ ગેરકાયદેસર દબાણો તોડવા માટે કટિબદ્ધ છે અને સિકોમનો રિપોર્ટ આવ્યા પછી આ દબાણો જ્યાં જ્યાં ગેરકાયદેસર છે એ તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। જેના નામ સાથે કાયમ તમે વાત કરતા હો છો તે દબાણ સૌથી પહેલા તોડી અને આ બધા જ દબાણો તોડવાની અમે શરૂઆત કરી। ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થઈ રહ્યું છે। તેના કારણે કોડીનાર, તાલાલા, સૂત્રાપાડામાં ગોળ બનાવવાના રાબડાઓ ધમધમી રહ્યા છે। ત્યારે આ વર્ષે રાબડાઓ શરૂ થાય તે પહેલા જ રાબડા એસોસિએશનની વિવિધ મુદ્દે બેઠક મળી હતી, જેમાં દિવાળી બાદ લાભ પાંચમથી રાબડાઓ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। ખેડૂતોને પોષણ ભાવ મળે એના માટે પણ પૂરતા પ્રયત્નો અમારા પ્રમુખશ્રીએ કરેલા છે અને એ પ્રયત્નો ફળ સ્વરૂપે સીધા 2200ની જગ્યાએ આ વર્ષે અમે સીધા 2500-300 રૂપિયાના ભાવ વધારા સાથે ખેડૂતોને પણ ઉત્સાહ છે શેરડી વાવવાનો અને અમારા વિસ્તારમાં કાયમી શેરડીનું વાવેતર જળવાઈ રહે એ માટે અમે સીધા 300 રૂપિયા ઊંચા મૂકી અને સીધા ભાવ ડિક્લેર કરેલ છે। ગોળની પરિસ્થિતિ, ગોળની ઉત્પાદકતા કેટલી છે, કેટલા ટન શેરડી આખા ગીર સોમનાથ જિલ્લામાંથી થશે અને એનો ભાવ એવરેજ શું રહે, ગોળની બજાર શું રહેશે, એ બધાની ચર્ચા વિચારણા કરી અને ગોળના ભાવ છે અને શેરડીના ભાવ નક્કી કરવા માટેની આ મીટિંગ હોય છે। પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે। આજે પીએમ મોદી 8000 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપવાના છે ભેટ। જીએમડીસી ગ્રાઉન્ડ પર જનસભા સંબોધશે। મહાત્મા મંદિરમાં પીએમ મોદીના હસ્તે રીઇન્વેસ્ટ સમિટ 2024નો શુભારંભ। મહાત્મા મંદિરમાં પીએમ મોદીએ પ્રદર્શન નિહાળ્યું। ચરખો ચલાવતા જોવા મળ્યા પીએમ મોદી। 18 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ સમિટમાં 140 દેશના પ્રતિનિધિઓ લેશે ભાગ। પ્રધાનમંત્રી મોદીએ ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનો કરાવ્યો પ્રારંભ। સીએમ ભૂપેન્દ્ર પટેલે શાલ ઓઢાડી પ્રધાનમંત્રીનું કર્યું સ્વાગત। સીએમએ કહ્યું, ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે। ઉર્જા સંગ્રહ માટે 50 જગ્યા નક્કી। ચોથી રીઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપોની શરૂઆત। આ સમિટમાં 40થી વધુ સત્ર યોજાશે। 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B મીટિંગ્સ યોજાશે। આ સમિટમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ લઈ રહ્યા છે ભાગ। ગાંધીનગરની ધરતી પરથી પીએમનો હુંકાર, કહું સરકારની ત્રીજી ટર્મમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય। પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાથી 20 લાખ રોજગારી ઊભી થશે। એક ઘર બનશે પાવર પ્રોડ્યુસર। પ્રધાનમંત્રી મોદીએ કરી શ્વેત ક્રાંતિ, સોલાર ક્રાંતિની વાત। કહું ગુજરાતમાં સોલાર પ્લાન્ટ સૌથી પહેલા લાગ્યા। અમે સોલાર ગ્રીન એનર્જીને આગળ વધારીશું। આગામી સમયમાં અયોધ્યા મોડેલ સોલાર સિટી બનશે। ત્રીજી વખતની સરકારમાં 100 દિવસમાં ઘણા મોટા નિર્ણય લેવાયા। ભારતમાં બનશે 12 નવા ઇન્ડસ્ટ્રીયલ સિટી।
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, અમારી તૈયારી ટોપ પર પહોંચવાની નથી, અમારી તૈયારી ટોપ બની રહેવાની છે. મોદીએ વાવોલની શાલિન 2 સોસાયટીની લીધી હતી મુલાકાત. પીએમની એક ઝલક જોવા સોસાયટીના લોકો ધાબા પર ચડ્યા. પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ લેનારા 53 નંબરના બંગલોમાં સોલાર પેનલ નિહાળી. લાભાર્થી સાથે કર્યો વાર્તાલાપ. પીએમ મોદીએ વાવોલની શાલિગ્રામ સોસાયટીમાં સોલાર યોજનાના લાભાર્થી સાથે કર્યો સંવાદ. પીએમ મોદીએ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત સમયે પણ વાર્તાલાપ કર્યો. સંવાદ બાદ લાભાર્થીઓએ વ્યક્ત કરી ખુશી. પીએમની મુલાકાત અને વાર્તાલાપથી લોકોમાં ખુશીનો માહોલ. ગુજરાતમાં પીએમના આગમનને લઈ લોકો ગરબે રમતા દેખાયા. પ્રધાનમંત્રીનું આગમન અને તેમની સાથેના વાર્તાલાપને સ્થાનિકોએ પોતાનું અહોભાગ્ય માન્યું. વંદે મેટ્રો ટ્રેનનો પીએમ મોદી કરાવશે શુભારંભ. આજે પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન કરશે. અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે મેટ્રો ટ્રેન. ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, હળવદ, સાબરમતી સહિતના સ્ટેશનો વચ્ચે દોડશે વંદે મેટ્રો. પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની પ્રધાનમંત્રી આપવાના છે ભેટ. અમદાવાદને મળશે 1200 કરોડના વિકાસની ભેટ. આજે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાશે પીએમનો ભવ્ય સ્વાગત સમારોહ. અમદાવાદના આકર્ષણમાં થશે વધારો. શહેરના 7 રોડને આઇકોનિક બનાવવામાં આવશે. આજે પ્રધાનમંત્રી મોદીના થશે આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને લઈ સુરતમાં તૈયારીઓ. વિવિધ પ્રોડક્ટ પર વેપારીઓએ કરી ડિસ્કાઉન્ટ સ્કીમની જાહેરાત. 350 વાહનોમાં બેનર લગાવ્યા. પીએમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તમામ ગણેશ પંડાલમાં યોજાશે મહાઆરતી. રાજ્યમાં 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે છે વરસાદ. મહેસાણાના ધરોઈ ડેમમાં 78.22% જળસંગ્રહ થયો. ડેમમાં પાણીનું લેવલ 616.13 ફૂટ પર પહોંચ્યું. છેલ્લા 3 વર્ષમાં પ્રથમ વખત ડેમમાં 90%થી ઓછો જળ સ્ટોક થયો. યુરોપના પોલેન્ડમાં આબ ફાટ્યું. ભયંકર પૂર આવતા જળબંબાકાર. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ધસમસતા પ્રવાહમાં રમકડાની જેમ ગાડી તણાઈ. પોલેન્ડમાં કુદરતી કહેરે હાહાકાર મચાવ્યો. ધોધમાર વરસાદ થતા શહેર ડૂબ્યા. પૂરમાં ફસાયેલા હજારો લોકોનું સ્થળાંતર કરાયું. પોલેન્ડમાં પૂરની સ્થિતિ વચ્ચે જનજીવન ખોરવાયું. પોલેન્ડમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ. અનરાધાર વરસાદ વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યા. પોલેન્ડના દક્ષિણ વિસ્તારમાં વિનાશક પૂર. પુલ, મકાનો, રસ્તા બધું જ જળમગ્ન થયું. નદી પર બનતો પુલ ધસમસતા પાણીમાં ગરકાવ. પૂરની ભયંકર તસવીરો આવી સામે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ધોધમાર વરસાદ. ધસમસતા પાણીમાં રેલવે અંડરપાસ ડૂબી જતા ભારે હાલાકી. અનેક ગામોમાં પૂર આવતા જળબંબાકાર. અયોધ્યામાં સરયુ નદી ભયજનક સપાટીને પાર. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને નેપાળમાંથી પાણી છોડાતા નદીના જળસ્તરમાં સતત વધારો. કાંઠા વિસ્તારના ગામમાં એલર્ટ જાહેર. ગંગા અને યમુનાના જળસ્તરમાં સતત વધારો. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી. ઝારખંડમાં સતત 2 દિવસથી મેઘરાજા બોલાવી રહ્યા છે ધડબડાટી. પથરાતુ ડેમમાં પાણી છોડાતા રામગઢમાં દામોદર સહિત અનેક નદીઓ તોફાની બની. પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પર વહેતો થતા રજરપ્પા મંદિર તરફનો રસ્તો બંધ કરાયો. મંદિર નજીક દુકાનોમાં પાણી ભરાયા. ઝારખંડના જમશેદપુરમાં મેઘો અનરાધાર વરસાદ. ભારે વરસાદને લઈને શહેરની મધ્યમાંથી પસાર થતા વરસાદી નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. અનેક વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર પાણી ઘૂસ્યા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ધોધમાર વરસાદ. ઘાઘરા નદીએ ભયજનક સપાટી વટાવી. અનેક ગામમાં કમરસમાં પાણી ભરાયા. જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં મેઘાની તોફાની બેટિંગ. શારદા, ઘાઘરા અને મોહના નદીના જળસ્તરમાં થયો વધારો.
250થી વધુ ગામો જળમગ્ન થયા. જળબંબાકારથી લોકોના ઘર ખેતરો પાણીમાં ગરકાવ.